કાર સવારે ઘરેથી નીકળી ગયા હતા ને એકદમ થોડોક વરસાદ હતો તો પ્રકૃતિ ખીલી ઉઠી હતી ને ગામડાનું નેચર એટલે આ હા હા. ત્યારબાદ આગળ આવ્યા તો ટ્રેનનું ફાટક બંધ, ટ્રેન નીકળતી હતી, માલગાડીના ડબ્બા ડેઈલી નીકળ્યા. તો ડબલ એન્જિનની સરકારો, હવે તો 2 લાઈન વધે એટલે વધુ ઓલું થઈ જાય. ત્યાં તો આગળ આવ્યા તો કારખાનું આવી ગયું. મેં કીધું લાય કારખાને કીધું ના નથી ગયા જઈ આવીએ. હમણાં થોડીક સિઝન ઓછી હતી તો મોડું જવાનું હોય. કારખાનું ખુલતા હતા ને માણસો 1-2 કામ કરતા હતા. પછી મિત્ર મળી ગયા આગળ આવ્યા. એ કે ક્યાં જાઓ? મેં કીધું હાલો આપણે તો કન્સલ્ટિંગ કરીએ તો ગામની વાડીએ જાય તો જોઈ આવીએ. ગામની વાડીએ પૂગ્યા તો ખાતર ભરવાનું ચાલુ હતું. એકદમ મસ્ત ખાડા કર્યા હતા અને ખાતર માણસો ભરતા હતા આગળ. તો મેં કીધું લાવો જરીક જોઈ લઈએ માણસો હરખું કરે છે કે નહીં. તો આપણે ખાડમાં છાણિયું ખાતર DAP, SSP અને ફિફ્રોની નાખેલું છે ઉધઈ માટે. તો હવે આગળ મેં કીધું હાલો જોઈ આવીએ માણસો ખાડા કેવી રીતે કરે છે, ખાતર કેવી રીતે નખાય છે. તો મસ્ત એકદમ વ્યવસ્થિત કામ કરતા હતા અને આગળ ખાતર નખાતું હતું. આ હા હા, છાણિયા ખાતર વગર નકામું હો ભાઈ. આગળ આવી ગયા તો ઘેટા હતા. હમણાં તો ભાઈ વરસાદ નહોતો તો આને બિચારાને ખાવાનું નહોતું તો ઘેટાના માલિક કે અમે મરી ગયા. હવે ગયા આગળ એક ઠેકાણે તો દાડમ લાગેલા હતા. ઓણ ગરમી હતી તો સાઈઝ કંઈ ચડી નહોતી. માલ આ સિઝનમાં ભરપૂર લાગે પણ ક્વોલિટી બનતી નથી ને સાઈઝ પણ ન આવે, કારણ કે વાતાવરણની ગરમી આ વખતે બહુ હતી. આગળ જોયું તો થોડીક વાર થયું તો વરસાદ આવી ગયો. મેં તો લાવ બાપુની હવેલી જરીક બેસી આવ્યું, વરસાદમાં પલળીએ નહીં તોય થોડોક પલળી ગયો. આગળ જતા એક ભાઈબંધ આવ્યો હતો કે હાલ આપણે સાઈડ જોવા જ આવી. ઓટોમેશનની સાઈડ ચાલુ હતી તો ઓટોમેશનની સાઈડ જોવા ગયા. જોયું બાંધકામને કામ હાલતું હતું. આગળ જોયું તો એક ડ્રીપનું બહુ મોટું હતું જૈનવાળાનું. ઓહો, મેં કીધું આ તો મેં પહેલી વાર જોયું. ત્યાં તો 6નો પાઇપ ને ઓહો, ત્યાં ખેડૂતે તલાવડી બનાવી હતી. તો મેં જોયું કેટલી ઊંડી ને પૂછ્યું એને શું છે ને ખર્ચો. હું ત્યાં તો કે ભાઈ આમાં તો ખાલી પ્લાસ્ટિક પાથરવાનો ખર્ચો 3.5 લાખ છે. ઓહો, મેં કીધું આમાં તો આખી વાડી બી જાય કે આવો. તો આગળ આવ્યા તો એક થાંભલો દેખાણો. મેં કીધું શું છે ભાઈબંધ ક્યાં? તો એ કે પવન માપવાનું એ કે મશીન છે કે કેટલો પવન. ત્યાં તો આગળ ગયા તો પવનચક્કીની ફેક્ટરી આવી ગઈ. તો પવનચક્કી બનવા માંડી કે હજી તો માપવાનું ચાલુ થાય તો પવનચક્કીઓના પાંખડા પાઇપો પડ્યા હતા. તો મસ્ત મોટી ફેક્ટરી છે. બધા કહેતા હતા કે 400-500 કરોડની. મેં કીધું હશે હો, ઘણી વાતો કરતા હોય. ના મેં કીધું સાચું હશે. ત્યાં ઘરે આગળ ગયા તો મિત્રો બેઠા હતા અને હાવ જેવો મિત્ર હતો. ઘડીક બોલાવ્યો બોલાવતો નહોતો. હવે ત્યાં તો બોલ્યો તો ખારો થઈ ગયો. હાલો ભાઈબંધ આવજો બાય.